વિશ્વામિત્રી સુભાષનગર ખાતે થયેલી ઘટનાને લઈને પરિવારજનોએ યોગ્ય ન્યાય ન મળતા તેઓ આજે પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા અને ન્યાયની માંગણી કરી। અમારા દીકરાનું મર્ડર થયું છે અને અમારા પતિને પણ ચાકુના ઘા જાંઘની જગ્યાએ મારવામાં આવ્યા છે। આમ સામેવાળા વ્યક્તિને કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી તો પણ અમારા પતિ પર 307ની કલમ લગાડવામાં આવી છે। આમ આ બાબતમાં 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલ છે, પરંતુ બીજા 4 આરોપીઓ નામે સાગર સરદાર, રાહુલ અને રાજાથી વ્યક્તિનું નામ અમને ખબર નથી, પરંતુ આ ચોથી વ્યક્તિ ખિસકોલી સર્કલ, કલાલી, વડોદરામાં રહે છે। અમે આ બાબતે પોલીસને જાણ કરી હતી, ત્યારે કોઈપણ આ વિષયમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી। આ ઉપર જણાવેલા બધા જ વ્યક્તિઓ રિક્ષા ડ્રાઈવર છે અને તેઓ મારક હથિયાર લઈને જ આવ્યા હતા। તેઓના નામ તેમજ રિક્ષા નંબર આપેલા છે, પરંતુ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। રાવપુરા પોલીસ સ્ટેશને અમારા પતિને 307 જેવી ગંભીર પ્રકારની કલમ લગાડેલ છે અને આરોપીની સાથે ભેગા મળીને ભીનું સંકેલી રહેલ છે અને અમને ઘરના જ 4 જણને પકડી લાવ્યા છે અને અમે જે બહારના રિક્ષા લઈને મારવા આવ્યા એ 4 વ્યક્તિઓને આજ દિવસ સુધી ધરપકડ કરી નથી। રાવપુરાના વહીવટદાર આરોપીઓ સાથે બહુ જ મોટો વહીવટ કરી લીધો હોય તેમ લાગે છે, એમ જાણવા મળ્યું છે। ત્યારે પરિવાર અને સ્વજનો આજે મોટી સંખ્યામાં પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા અને સામેવાળો હજી 4 લોકોને મારવાની ધમકી આપી રહ્યો છે। ત્યારે આજે પરિવારને ન્યાય મેળવવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। પોલીસ ભવનની ઓફિસે અમે આવ્યા છે, ત્યાં આગળ એ લોકોને ન્યાય નથી લાવ્યો એટલે અમે આગળ ડગલું ભરીએ છીએ। અહીંની પોલીસ કંઈ નહીં કરે તો અમે ગાંધીનગરની પોલીસ લાઈન કરીશું। મારો બાબાને મારી નાખ્યો છે, હત્યારો એ લોકો જોડે વધારે હતા, મારા ઘરવાળાને બહુ વાગ્યું છે ને અત્યારે સેન્ટ્રલમાં લીધો છે અને એનો ન્યાય લાવો। ગુનેગારને બહાર કાઢો છો અને નિર્દોષને અંદર મૂકો છો તમે। એ ખાનો ન્યાય બનાવ્યો છે, એ લોકોને આઝાદી આપી છે કે ખંજન ગોચીને નીકળી જવાનું અને નિર્દોષને અંદર ગાળવાના અને સજાવાળાને બહાર કાઢો છો। રૂપિયા દબાવે છે અને સોનાના બિસ્કીટો આપે છે, ત્યાં દબાણ થાય છે। વિશ્વામિત્રી બ્રિજના નીચે રાતના 8 વાગે આ બિનાક બની છે, કોઈ હતા નહીં ત્યાં હાજર, ખાલી 2 બાપ બેટા, એના કાકા ને એનો મોટા પપ્પા રાધાબેન વિજયભાઈ મારવાડી। વિશ્વામિત્રી એવી ઘટના બની છે ને અમને ત્યાં ન્યાય મળ્યો હોત તો અમારે અહીં આવું ના પડત। ઉપરથી મારો છોકરો ગયો, મારા 2 દિયર, મારો હસબન્ડ અહીંથી સેન્ટ્રલ જેલમાં નાખ્યો। શું મારા દિયરે ગુનો કર્યો હતો કે મારા ઘરવાળાએ ગુનો કર્યો હતો, મારા છોકરાને એકદમ ખલાસ કરી નાખ્યો? આ ન્યાય છે તમારો? હે, અમારે ન્યાય જોવે બસ, કે જેવો મારા છોકરાને માર્યો ને એવો એને ફાંસીની સજા થવી જોઈએ બસ। હું તો એ જ માંગણી કરું છું। ને હજુ તો એવું કે છે કે તમને 4 જણને તો હજુ અમે મારીશું। કયા કારણે તું અમને 4 જણને હજુ મારવાની ધમકી આપે છે? क्या जगह बनी थी અને આજે ક્યાં? વિશ્વામિત્રી સુભાષનગર બ્રિજ નીચે જ ઘટના બની હતી આવી ને છેતરીને બોલાય, મારા દિયરને મારા છોકરાને છેતરીને બોલાય, છેતરીને ઘા કર્યો છે એને। મારા છોકરાને તો પૂજો ખલાસ જ કરી નાખ્યો ને મારો દિયર તો આખો ઘાયલ છે। મારું નામ દરિયાબેન અશોકભાઈ મારવાડી।